હળવદના ગોલાસણ ગામ નજીક ટ્રેક્ટરનો ઓવરટેક કરવા જતા સમયે ડબલ સવારી બાઇક સ્લીપ થતાં પાછળ બેઠેલો યુવાન નીચે પટકાતા ટ્રોલીનું ટાયર ફરી વળતા યુવાનનું મોત નીપજ્યું છે. મૂળ મધ્યપ્રદેશના રહેવાસીને હાલમાં હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં અરવિંદભાઈ માણાવદરિયાની વાડીમાં રહીને મજૂરી કામ કરતા દીનાબેને હાલમાં બાઇક નંબર JJ13KK 8178ના ચાલક અજીત સુરેશભાઈ ધાણક સામે હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામથી ગોલાસણ રોડ ઉપર આરોપી અજીત ધાણક બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેના બાઇકના પાછળના ભાગે ફરિયાદીના પતિ રેશમલિયાભાઈ કલસી ભીલ બેઠા હતા અને આગળ જઈ રહેલા ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતા સમયે આરોપીનું બાઇક સ્લીપ થયું હતું અને ત્યારે ફરિયાદીના પતિ રસ્તા પર પટકાતા તેની પર ટ્રેક્ટર ટ્રોલીનું ટાયર ફરી વળતા તેઓને ગંભીર ઇજા પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું. જે બનાવ સંદર્ભે હાલમાં હળવદ પોલીસ મથકે બાઇક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.